વેડ રોડ ખાતે આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલ ઓછું અપાતું હોવાનું કહી વાહન ચાલકોએ હોબાળો મચાવતા પોલીસ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો। સુરતના વેડ રોડ પર આવેલા રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપ પર સવારે વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો હતો। ડીઝલ ઓછું અપાતું હોવાનું કહી વાહન ચાલકોએ હોબાળો મચાવતા મામલો તંગ બન્યો હતો। તો બીજી તરફ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને મામલાને થાળો પાડ્યો છે। ટાંકી છે ગૂગલ પ્રમાણે મેં ગાડીમાં ડીઝલ 49.10 પુરાવ્યું છતાં મારી ગાડીની ટાંકી ખાલી છે અને અગાઉ મારી ગાડીમાં ડીઝલ હતું છતાં આ લોકો અત્યારે આ કોરોનાની પોઝિશનમાં લોકોને ડીઝલ ઓછું આપી અને પૈસા કમાવાના ધંધા કરે છે। રિલાયન્સ કંપની અત્યારે આ ડીઝલ પંપવાળા કઈ જગ્યા પંપ આવ્યું છે? પણ વેડ રોડ ઉપર અખાંડાનંદ કોલેજની સામે। તમે આ બાબતે પેટ્રોલના સંચાલકને રજૂઆત કરી તો શું કીધું તમને? અગાઉ પણ આ વખતે એક આવો કિસ્સો બની ગયેલો છે છતાં કોઈ એક્શન એવી લેવામાં આવી નથી। મારી એવી રજૂઆત છે કે લોકોને રાહત થાય અથવા તો ડીઝલ પૂરતા પ્રમાણમાં કે પેટ્રોલ પૂરતા પ્રમાણમાં આવા સંજોગોમાં મળે એવી મારી સરકારને નમ્ર વિનંતી છે। વેડ રોડ પરના રિલાયન્સ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ ડીઝલ ઓછું અપાતું હોવાનું કહી હોબાળો મચાવતા લોકટોળું પણ ભેગું થઈ જવા પામ્યું છે। અઝર કોરી, CG 24 ન્યૂઝ।